નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરની પાંડોલી જીઆઈડીસીમાં આવેલી આરએસપીએલ કંપનીમાં અકસ્માતે આગ લાગવાની ઘટનાને લઈને એક તબક્કે દોડધામ મચી હતી. વહીવટીતંત્ર પણ દોડતું થયું હતું. કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. અંકલેશ્વરના પાનોલીની આરએસપીએલ કંપનીમાં આગથી રાસાયણિક કચરો સળગ્યો હતો. હાઇડ્રોલિક ગાડીમાં લાગેલી આગ સ્ટોરેજ વિભાગ સુધી પહોંચી હતી. પાનોલી હેઝાર્ડિયસ વેસ્ટનું રિસાયકલ કરતી આરએસપીએલ કંપનીના સ્ટોરેજ વિભાગમાં ગઈકાલે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં કોઈ જાનહાની થઈ ન હતી, પણ સ્ટોરેજ વિભાગમાં રાખેલ રાસાયણિક કચરો સળગી ઉઠ્યો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 10 થી 12 જેટલી ટીમો સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગ લાગવાનું સચોટ કારણ બહાર આવ્યું નથી, પરંતુ માલ સામાનની હેરાફેરી કરતી હાઇડ્રોલિક ગાડીમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળ્યું છે. આગને કાબૂમાં લેવામાં આવે તે પહેલા આગ સ્ટોરેજ વિભાગ સુધી પહોંચી ગઈ હતી. સ્ટોરેજ વિભાગમાં સંગ્રહ કરવામાં આવેલ રાસાયણિક કચરામાં આગ ફેલાઈ જતા ધુમાડાના ગોટે ગોટા કિલોમીટર દૂર સુધી દેખાયા હતા. 10 થી વધુ ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. તમામ કામદારોને બહાર સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવ્યા હતા. જો કે અકસ્માતમાં 3 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 2 કામદારને સામાન્ય છે, જ્યારે એકને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. કંપનીના મેનેજમેન્ટ પાસેથી હાલ આ અંગે કોઈ વિગતો મળી નથી, પરંતુ આગ સ્ટોરેજ વિભાગમાં હાઇડ્રોલિક ગાડીમાં શોર્ટ સર્કિટ થતા લાગી હોવાનું જાણવા મળ્યું છે. સ્ટોરેજ વિભાગમાં વિવિધ કંપનીના અલગ અલગ રાસાયણિક વેસ્ટ મટીરિયલ સ્ટોરેજ કરવામાં આવ્યા છે, જેના રિસાયકલ કરી બાય પ્રોડક્ટ બનાવવામાં આવે છે. બનાવની જાણ થતાં જ મામલતદારથી લઈને ડીસ, જીપીસીપી અને નિવાસી જિલ્લા કલેક્ટર સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આજુબાજુના ગામોમાં પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ આગ લાગવાના બનાવમાં કોઈકને શ્વાસ લેવામાં તકલીફ કે અન્ય કોઈ તકલીફ થઈ છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવી હતી. જોકે કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આજે ભરૂચ જિલ્લાના પાંડોલી જીઆઈડીસીમાં આવેલ કેમિકલ કંપની આરએસપીએલમાં આગની ઘટના બનેલી છે. આગને ઠારવા માટે 10 થી 12 જેટલા ફાયર અને ફોમ ટેન્ડર કામે લાગેલા છે. આશરે 6 વાગ્યાના અરસામાં આ આગ લાગેલી છે અને અત્યારે મહદઅંશે આ ફાયર અંડર કંટ્રોલ છે. અમારી સાથે એસડીએમ અંકલેશ્વર, ડીવાયએસપી અંકલેશ્વર, પોલીસ ઓફિસર્સ, રેવન્યુ ઓફિસર્સ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર એટલે કે ડીસ ડિપાર્ટમેન્ટ, પછી જીપીસીબી દ્વારા જે તરફ વિન્ડ ડાયરેક્શન છે ત્યાં એના રીડિંગ પણ લેવાની કામગીરી ચાલુ છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર પૂરેપૂરું ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે. મહદઅંશે આગ હવે કંટ્રોલમાં આવી ગઈ છે, પણ જ્યાં સુધી સંપૂર્ણ ઓલવેલ ન થાય ત્યાં સુધી અમારી ટીમ આ સ્થળ છોડશે નહીં અને લોકો અને આ વિસ્તારની ઇન્ડસ્ટ્રી છે એ બધાનું હિત છે, એને કોઈ નુકસાન ન થાય એના માટે સતત એલર્ટ ઉપર રહેશે. ઘટનામાં કેટલા લોકોને કેઝ્યુઅલિટી થઈ? હમણાં જ માહિતી મેળવી છે ડીસના ઓફિસરો પાસેથી, તો એક વ્યક્તિ છે એ હોસ્પિટલાઇઝ છે અને 2ને પ્રાઇમરી ટ્રીટમેન્ટ પૂરતી જ એમને રિક્વાયરમેન્ટ હતી. સર, આજુબાજુના ગામડાઓમાં કંઈક પ્રોબ્લેમ થયો હોય? હા, જીપીસીબી ને ડીસની અને રેવન્યુ ઓફિસરોની ટીમ છે એણે બાકરોલ ગામની પણ વિઝિટ લીધી છે. ત્યાંના સરપંચશ્રી સાથે પણ એ લોકો સંપર્કમાં છે, પણ ત્યાં અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી. સર, આગ લાગવાનું મુખ્ય કારણ કઈ સામે આવ્યું છે? એ હવે તપાસ કરી રહ્યા છે. અમે જે આ ફેક્ટરીના ઓફિસરો છે એમની સાથે ચર્ચા કરી, એટલે પ્રાઇમરી કંઈક નાના સ્પાર્કમાંથી કઈ રીતે આગળ વધ્યું છે, પણ એક્ઝેક્ટ તો એ તપાસ કર્યા પછી જ એના ટેકનિકલ ઓફિસર છે એ ઓપિનિયન આપશે. સર, NH હાઈવે 48 નજીકમાં છે. હાઈવે માર્કો કેટલી હશે? જીપીસીબીની ટીમ અત્યારે ત્યાં જ છે અને ઓબ્ઝર્વ કરી રહી છે, તો ત્યાં કોઈને નુકસાન થાય એટલી હદમાં એ સ્મોક છે એની માત્રા નથી અને હાઈવે ઉપરનો ટ્રાફિક મૂવિંગ છે એ સારી બાબત છે. સર, ક્યાં સુધી આ કંટ્રોલમાં આવી જશે?
અત્યારે જે રીતે પ્રાઇમરીલી હું આપને કહું તો લગભગ 80% કંટ્રોલમાં આવી ગયું છે, એટલે કદાચ 1 થી 2 કલાકમાં 100% કાબૂમાં આવી જશે. ભરૂચ શહેરના સોએબ પાર્કમાં રહેતા 8 વર્ષીય બાળકે તેના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. રસ્તા ઉપર સમજીવી પરિવારના બાળકોને પગરખા અને ટોપીનું વિતરણ કર્યું હતું. ભરૂચના સોએબ પાર્કમાં રહેતા 8 વર્ષીય બાળકે તેના દરેક જન્મદિવસે અનોખી રીતે ઉજવણી કરી રહ્યો છે. આજરોજ તેણે ગરમીની ઋતુમાં ચપ્પલ વગર ફરતા બાળકોને 50 જોડી ચપ્પલ અને 30 ટોપીનું વિતરણ કરી તેમજ ચોકલેટનું વિતરણ કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. ભરૂચ શહેરના સોએબ પાર્કમાં રહેતા મોહમ્મદ સામીએ પોતાના દરેક જન્મદિવસે અનોખી રીતે ઉજવણી કરતો હોય છે. તેના માતા પિતાના માર્ગદર્શન હેઠળ તે દર વર્ષે અનોખી રીતે ઉજવણી કરતો હોય છે. જ્યારે આજે પણ તેણે પોતાના 8મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાના ભાગરૂપે હાલમાં જ ચાલી રહેલ ઉનાળાની ઋતુમાં ગરીબ અને ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા બાળકોને ધોમધકતા તાપમાં ચપ્પલ વગર ફરતા હોય ત્યારે આજે મોહમ્મદ સામીએ પોતાના જન્મદિવસે 50 જોડી ચપ્પલ અને 30 માથામાં પહેરવા માટેની ટોપી સાથે લોકોને ચોકલેટનું વિતરણ કર્યું હતું. જો કે અગાઉ કોરોનાની મહામારીના સમયમાં તેના જન્મદિવસ નિમિત્તે 1000 જેટલા માસ્ક વેચી લોકોને કોરોનાથી બચવા માટે પ્રેરિત કર્યા હતા. આ અંગે મોહમ્મદ સામીએ જણાવ્યું હતું કે દરેક બાળકોએ પોતાના જન્મદિવસ કેક કાપી અને પાર્ટી કરી રૂપિયાનો બગાડ કરવા કરતા આ રૂપિયાથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરી ખરા અર્થમાં જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ. મારું નામ મોહમ્મદ સામી છે. આજે મારો 8મો જન્મદિન છે. મેં આજે મારા જન્મદિન મેં રસ્તા ચાલતા છોકરાઓને મેં ચોકલેટ, કેપ ને ચપ્પલ આપી રહ્યા છે. मैं એવું ચાહું કે તમે બી તમારા જન્મદિન ચોકલેટ ને ચપ્પલ કેપ और છોકરાઓને વેચો. થેન્ક યુ. ભરૂચ શહેરના પાનગતી વિસ્તારમાં મહિલા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ખુલ્લી ગટરમાં ખાબકી હતી. જો કે સદનસીબે તમામનો બચાવ થયો હતો. ભરૂચમાં 5 બત્તીથી સ્ટેશન તરફ પસાર થનાર એક કાર ચાલક મહિલાએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ખુલ્લી ગટરમાં ખાબકી હતી. સદનસીબે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે લોકટોળા એકત્ર થઈ ગયા હતા. ભરૂચ શહેરની એક મહિલા કાર ચાલક પોતાના પરિવાર સાથે રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી. આ સમયે તે 5 બત્તી સર્કલ નજીક પહોંચતા તેનો સ્ટીયરિંગ પરનો કાબુ નહીં રહેતા કાર ત્યાં નજીકમાં આવેલ ખુલ્લી ગટરમાં ખાબકી હતી. આ સમયે કારમાં સવાર પરિવારના સભ્યોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટના બનતા જ અહીંયાથી પસાર થતા લોકો તાત્કાલિક સ્તર પર દોડી આવી કારમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સદનસીબે કારમાં સવાર પરિવારના તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. જો કે અકસ્માતમાં કારને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે પાલિકા દ્વારા જાહેર માર્ગ પર ખુલ્લી રાખવામાં આવતી ગટરો બંધ કરવી જોઈએ, જેથી આવી દુર્ઘટના થતી અટકાવી શકાય તેવું પણ આ અકસ્માત બાદથી લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે. નેત્રંગ તાલુકાના વણકુટા ગામે આદિવાસી સમાજ દ્વારા રાજાની હોળી પ્રગટાવવાનો અનોખો રિવાજ છે. આજે રાજાની હોળી પ્રગટાવી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી પરિવારના લોકો હાજર રહ્યા હતા. નેત્રંગ તાલુકાના વણકુટા ગામે રાજાની હોળી પ્રગટાવાઈ હતી. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ આદિવાસી રીતિ રિવાજ મુજબ પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવી હતી અને આદિવાસી સમાજના લોકો સાથે હોળીના પર્વની ઉજવણી કરી હતી. નેત્રંગ તાલુકાના વણકુટા ગામે અનોખી રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં વણકુટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવાનો અનોખો રિવાજ છે. એક લોકવાયકા મુજબ ઘણા વર્ષો પહેલા કહેવાય છે કે એક રાજા હતો, તેને પોતાના
રાજમાં બીજા રાજાઓએ કટાઈ કરી દીધી હતી. આવા સમયે પોતાની રાજગાદી અને નગરને બચાવવા સામનો કરી યુદ્ધ કર્યું હતું, પરંતુ એકલા રાજાને આજુબાજુના રાજાઓએ એક સમ થઈ આક્રમણ કરેલું. તે વખતે લડતા લડતા પોતાના રાજ દરબારમાંથી યુદ્ધ કરતા તેમના ઘોડા પર સવાર થઈ જંગલમાં છુપાઈ ગયા હતા અને ગામના લોકોએ રાજાને સાજા કર્યા હતા અને રાજા દ્વારા પ્રતિ વર્ષે 14ના દિવસે હોળી પ્રગટાવવામાં આવતી હતી. ત્યારથી વણકુટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવાની અનોખી પરંપરા રહેલ છે અને આજે પણ આ પરંપરા યથાવત છે. ત્યારે નેત્રંગ તાલુકાના વણકુટા ગામે હોળીના પર્વ પહેલા રાજા હોળી પ્રગટાવાઈ હતી, જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા હોળીના પર્વમાં જોડાયા હતા, જેમાં તેમણે પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવી હતી. ચેતર વસાવાએ હોળીમાં શ્રીફળ વધેરી પોતાની માન્યતા પૂર્ણ કરી હતી. ભરૂચ ભાજપાના મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો, સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા અને પત્રકારો સાથે મળી હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને છોટમથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. રંગોના તહેવાર હોળી ધૂળેટીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે, ત્યારે પત્રકારો સાથે હોળી ધૂળેટી પૂર્વે સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ અને શહેર જિલ્લાના પત્રકારો જોડાયા હતા. આ પ્રસંગે ભરૂચના મીડિયા મિત્રો સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર સાથે ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ ધૂળેટીના પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી. તો આ પ્રસંગે સાંસદ સભ્યએ પોતાના કાર્યકાળ વિશે ચિતાર આપ્યો હતો. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાંથી પસાર થતી વનખાડીમાં ફરીથી કેમિકલયુક્ત પાણી વહેતું ઉદ્યોગો દ્વારા કરવામાં આવતા જીપીસીબીને ફરિયાદ થતા તેઓ તપાસ માટે દોડી આવ્યા હતા. અંકલેશ્વર અને પાનોલીમાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં કેટલાક ઉદ્યોગોવાળા એવા છે કે જેઓ કેમિકલયુક્ત પાણી કે હેઝાર્ડસ વેસ્ટનો નિકાલ જાહેરમાં કરતા હોય છે. તાસવારે આમલા ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવાની ઘટનાને લઈને વારંવાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદો થતી હોય છે અને જે તે બાબતે પાણીના નમૂના લઈને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જે તે કંપનીને નોટિસ અને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવતી હોય છે. ત્યારે અંકલેશ્વરમાં આવેલી વનખાડી કે જે પાનોલી જીઆઈડીસી થી લગોલગ ખાડી આવેલી છે, આ ખાડીના પાણીનો ઉપયોગ ખેડૂતો અને પશુપાલકો કરતા હોય છે. ત્યારે આજે વનખાડીમાં પાનોલીના કેટલાક ઉદ્યોગો દ્વારા હોળી ધૂળેટીની રજાનો લાભ લઈને પાણી છોડવામાં આવ્યું હતું. કેમિકલયુક્ત પાણી વહેતું કરીને વનખાડીના પાણીને પ્રદૂષિત કરતા તેની જાણ સ્થાનિક આગેવાનોને થતા તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરવામાં આવી હતી. જોકે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દોડી આવ્યું હતું અને નમૂના લઈને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જોકે છાસવારે આ વનખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવાને લઈને ભૂગર્ભજળ પણ પ્રદૂષિત થયા છે. એવું કહેવાય છે કે કેટલાક બોરોમાં કેમિકલયુક્ત પાણી નીકળે છે, એટલે કે કેમિકલયુક્ત પાણી નીકળવાને કારણે ભૂગર્ભજળ પણ ખરાબ થયા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. ત્યારે વનખાડીમાં છોડાતા કેમિકલયુક્ત પાણી મામલે હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કડકથી કડક પગલાં ભરે અને આ મામલે જવાબદાર ઉદ્યોગો સામે જરૂરી કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ખાનગી બસમાં મુસાફર બનીને દારૂ લઈને જતા 2 બુટલેગરોને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીકથી ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોને પકડી પાડ્યા હતા. મળતી વિગતો મુજબ ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે 2 ઈસમો ખાનગી ટ્રાવેલ્સની બસમાં પેસેન્જર તરીકે બેસી પોતાની પાસેની બેગમાં વિદેશી દારૂને લઈ અંકલેશ્વર ઉતરીને સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે વાલિયા ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળા બંને ઈસમો ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઉતરી વાલિયા બસ ડેપો તરફ જતા હતા. તે વેળાએ પોલીસે તેઓને રોકી તેઓનું નામઠામ પૂછતા સુરત શહેરના એસએમસી ક્વાર્ટર ખાતે રહેતા શુભમ પ્રેમનાથ દુબે અને ધનંજય યાદવ હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને ઈસમો પાસે રહેલ બેગ તપાસતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 64 જેટલા બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹6400 તથા 2 મોબાઈલ ફોન અને બેગ મળીને કુલ ₹7800 મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે બંનેની કડક પૂછપરછ કરતા બંને ઈસમો દારૂનું છૂટક વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું. આ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને ઈસમો સુરતથી ટ્રેન મારફતે મુંબઈના બોરીવલીની વાઇન શોપમાં બિયરના ટીન વેચાણ અર્થે થેલામાં ભરી લાવી રાત્રિના સમયે હાઈવા પરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસી પોલીસના હાથે પકડાવાય નહીં તે માટે અંકલેશ્વરની વાલિયા ચોકડી ઉપર ઉતરી બસ ચેન્જ કરીને સુરત તરફ રવાના થવાના હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે બુટલેગરો દારૂ વેચવા માટે અને દારૂની ડિલિવરી પહોંચાડવા માટે અનેક પ્રકારના કેમિયાઓ અજમાવતા હોવાનું પણ વારંવાર સામે આવતું હોય છે. અંકલેશ્વર શહેરના કસાઈવાડ વિસ્તારમાંથી ગૌવંશની કતલ કરનારા 4 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શહેર પોલીસે હાથ ધરી છે. અંકલેશ્વર શહેરના કસાઈવાડ વિસ્તારમાં એ ડિવિઝન પોલીસે દરોડા પાડી ગૌવંશનું કતલ કરતા 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર શહેરના કસાઈવાડ ખાતે મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશીના 2 માળના સિદ્દીક મંઝિલ નામના મકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર ગૌવંશ કતલ કરતા મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશી, અબ્દુલ રઝાક ગુલામ રસૂલ કુરેશી, શહેરાજ ઉર્ફે સિરાજ, મોહમ્મદ સિદ્દીક કુરેશી અને મોહમ્મદ હસન મોહમ્મદ સોહેલ કુરેશીને કતલ કરતા સાધનો સાથે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુહાડો, છરો, ધારદાર ચપ્પા, પ્લાસ્ટિકના હાથમાં ફિટ કરેલ મસ્કરો, ઇલેક્ટ્રિક વજન કાંટો અને 2 મોબાઈલ સહિત 132 કિલો ગૌવંશનો માંસ જપ્ત કર્યું હતું. આ અંગે એફએસએલમાં રિપોર્ટ કરાતા એફએસએલ અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા, જેમાં જરૂરી નમૂના લઈ પૃથ્થકરણ કરાતા ગૌવંશ હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારે હાલ તો પોલીસે ગૌવંશનો કતલ કરતા 4 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખ કર્યો કે ભૂતકાળમાં પણ અનેક વખત ગૌવંશ ઝડપાયા છે. ત્યારે આજે અંકલેશ્વરમાં ઝડપાયેલા ગૌવંશને ચૂંટણી પહેલા ઝડપાયેલા ગૌવંશ બાબતે આજ રોજ એકાએક થયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા અંકલેશ્વરના નવા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. ગત તારીખ 23/3/2024 ના રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જ્યારે તે પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી કે અંકલેશ્વર એ ડિવિઝનના વિસ્તારમાં અંકલેશ્વર શહેર કસાઈવાડમાં સિદ્દીક મંજિલ નામના મકાનમાં કેટલાક ઈસમો દ્વારા ગૌવંશની હત્યા તથા તે બાબતેની કામગીરી કરવામાં આવી રહી છે. તો આ માહિતી મળતા જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ છે એ તરત એક્શનમાં આવી ગયેલ. તેમના દ્વારા આ જે વિસ્તાર જે મકાન જે છે ત્યાં પહોંચી ત્યાં રેડ કરવામાં આવેલ તથા સર્ચ કરતા આ બાબતેની ખરાઈ કરી અને લગભગ 132 કિલોગ્રામ જેટલો ગૌમાંસ કુલ કિંમત ₹22,440 નો મળી આવતા ત્યાં આરોપીઓની પૂછપરછ કરી તેમને અટક કરવામાં આવેલ. ત્યારબાદ તરત આની ખરાઈ કરવા માટે એફએસએલની ટીમને બોલાવી એફએસએલ દ્વારા પરીક્ષણ કરવામાં આવતા તે જે જથ્થો જે છે એ ગૌમાંસનો હોવાનો ની ખરાઈ થયેલ અને વેરીફાઈ કરવામાં આવેલ. તેથી પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તજવીજ કરવામાં આવેલ છે અને આ અન્વયે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે તથા આઈપીસી ગુના કલમ 429, 114 તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ સુધારા 2017 ની કલમ 5, 6, ક, ખ, 8 અન્વયેનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવેલ છે. કુલ 4 જેટલા આરોપીઓ અત્યારે તપાસ દરમિયાન ખુલવા પામેલ છે, જેમાં જે મુખ્ય આરોપી મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશી જે છે એ અગાઉ પણ આ પ્રકારના ગૌવંશના હત્યા તથા તે પ્રકારના ગુનામાં સંડોવાયેલું હોવાનું જાણવા મળેલ છે. ભરૂચ એલસીબી પોલીસે પિરામણ નાકા નજીક સ્કૂટરમાં વિદેશી દારૂ લઈને જતા ખેપિયાઓને ઝડપી લીધા હતા. ખેપિયાઓ પોલીસને જોઈને સ્કૂટર મૂકી ફરાર થઈ ગયા હતા.
ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના પિરામણના મોટા ફળિયામાંથી જુપિટર ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડી 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે ખેપીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો હોળી ધૂળેટીના પર્વને લઈને પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના ધંતારિયા ગામનો વિરલ વસાવા તેની સફેદ કલરની જ્યુપિટર 2 વ્હીલ નંબર GJ16 DN 5622 ઉપર મીણિયા કોતરામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પાછળ બીજો માણસ બેસાડી નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી પિરામણ ગામ તરફ થઈ ધંતુરિયા તરફ જવાના છે. જેથી નજીકમાંથી 2 પંચના માણસોને બોલાવી પોલીસ પેટ્રોલિંગમાં ઉભા હતા. તે દરમિયાન પિરામણ ગામ તરફ ગાડી આવતા તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જે અરસામાં જુપિટર ગાડીના ચાલક અને પાછળ બેઠેલ ઈસમે ગાડી બંકારી પિરામણના મોટા ફળિયા પાસે બાવળની જાળી પાસે પોતાનું વાહન મૂકી ભાગી છૂટ્યા હતા. જેમાં પોલીસે ગાડીની તલાશી લેતા ગાડીના આગળના ભાગે મૂકેલા મીણિયા કોતરા થેલામાં નાની મોટી દારૂની બોટલો નંગ 66 જેની કિંમત ₹30,240 ના મુદ્દામાલ તેમજ જ્યુપિટર ગાડી જેની કિંમત ₹70,000 મળીને કુલ 1,240,000 ના મુદ્દામાલ પોલીસે કબજે કરી જ્યુપિટર ગાડીના ચાલક વિરલભાઈ ગોમાનભાઈ વસાવા રહે નવા ધંતુરિયા ગામ અંકલેશ્વર તેમજ જ્યુપિટર પાછળ બેસેલ ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. અંકલેશ્વરમાં હોળી ધૂળેટી પર્વને લઈને શહેર પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં હોળી અને ધૂળેટીના પર્વ આવનાર છે તેમજ હાલમાં મુસ્લિમ સમાજનો રમઝાનનો માસ ચાલી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આવનાર તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેમજ ભાઈચારા વચ્ચે તહેવારની ઉજવણી થાય તે માટે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં બંને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દર તહેવારો પહેલા પોલીસ દ્વારા શહેરમાં શાંતિ જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. આવતીકાલે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરનાર છે તેમજ હાલમાં જ મુસ્લિમ સમાજનો રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે બંને સમાજના તહેવારો વચ્ચે શાંતિ જળવાઈ રહે અને શહેરમાં ભાઈચારો રહે તેમજ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર A ડિવિઝન પોલીસ મથક ખાતે PI હસમુખ ગોહિલના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં બંને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે તહેવારો દરમિયાન રાખવાની થતી કાળજીઓ વિશે માહિતી આપી હતી અને કાયદા અંગેની વિસ્તૃત સમજણ આપી હતી. આ સાથે MTV ભરૂચના સમાચારોની પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.